કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રિયલ કોલ રેકોર્ડિંગ ઓફિશિયલ ઉપર. તો મિત્રો, આજ અમે તમારી સામે લઈને આવ્યા છીએ એક મનસુખ રાઠોડનું ધમાકેદાર કોલ રેકોર્ડિંગ, જેમાં એક રાજપૂતનો યુવાન મનસુખ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. તો તે ધમાકેદાર કોલ રેકોર્ડિંગ અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈએ છીએ. તો અમારી ચેનલ ઉપર નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આવા ને આવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી રિયલ કોલ રેકોર્ડિંગ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ. મામા વાળો ધવલ ભુવાનો મામો વાન તેલ ધવલ ભુવન મામો. તમે એવો વિડીયો તમારો આવ્યો છે ને, તમે બોલ્યા છો ત્યારે જ આવ્યો હશે ને? તો બોલ્યા હોય તો આવ્યો, એમાં શું થયું? બોલ્યા હોય એટલે આવ્યો જ હોય ને. અરે તમારા ધર્મનું અમે છે એવું કઈ આમ કઈ પ્રખ્યાત કર્યું છે કે આ તમારા તમે કોણ બોલો? પેલા તમારું નામ છે? દિવ્યરાજસિંહ જાદવ, સુરેન્દ્રનગર મારો જિલ્લો, ચુડા તાલુકો. બરાબર. દિવરાજ છે એવું લાગે ને તો પોલીસ સ્ટેશનમાં વ્યા જાવ, એટલે જેથી કરીને ખોટું મામા આમાં ક્યાંય ન આવે ને ખોટા આપણે પોલીસ કેસ થાય એવા થાય એવું કામ ન કરાય. અને મામાને કામ મોકલો ને કાં તમે પોલીસ સ્ટેશન વ્યા જાવ. બાકી તમે સાંભળ્યું મિત્રો? મનસુખભાઈ સીધા પોલીસ સ્ટેશને અડાડવાની જ વાત હોય, બીજી વાત જ ન હોય. સીધા પોલીસ સ્ટેશને વયા જાઓ, ડાયરેક્ટ શેડા પોલીસ સ્ટેશને જ અડાડવાના. બરોબર છે? સાંભળો આગળ. પોલીસ સ્ટેશન ની મોટા ભાઈ વાત જ નથી. એક મિનિટ હો. હા હે હા, આપણે લડવું છે, આપણે પોલીસ નો આપણે સહારો જ નથી લેવાનો. ભાઈ તો પછી ઓલું ખોટું શું છે કે આપણે એમાં દાંડિયા પાવડા થાય, એમાં મજા ન આવે. એ તમારી સાચી વાત 100% હું સહમત છું. તમે મૂળ કાસ્ટ કેવો છો? અમે કાસ્ટ છીએ બહુ ઊંચી જ્ઞાતિ છીએ. એટલે કેવી ઊંચી? એટલે ઊંચી એટલે રાઠોડ છીએ અમે. એટલે રાઠોડ તો કેટલામાં આવે? રાઠોડ રાવડી રાઠોડ. રાવડી રાઠોડ આવે, પછી બીજા કેટલા રાઠોડ આવે? પછી બીજા આવતા મને નથી ખબર, મને મારી જ ખબર છે. હવે રાવડી રાઠોડ એટલે અમારામાં રાઠોડ આવે છે. અમારે ક્ષત્રિય સમાજ હારે જ અમારી અટક પડે ભાઈ. હા પણ રાઠોડ એટલે પણ આમ તમે કેવા એટલે આમ કેમ અમે ઈ અમે એવી નો અમને ખબર પડે. અમે રાવડી રાઠોડ માં આવીને રાઠોડ માં જ આવી. એટલે રાવડી રાઠોડ આ પાછું નવું આવ્યું લાગે છે ને માર્કેટમાં? ના કેદુ નું છે, વર્ષોથી છે ભાઈ. મેં તો કોઈ દિવસ સાંભળ્યું નહીં. અમારા ગામમાં રાઠોડ કોઈ દિવસ. તમારા ગામના રાઠોડ હોય ઈ કેવાય મને થોડી ખબર હોય. એટલે આમ કેમ કોરી હોય, પટેલ હોય, એમ કેવા તમે? ના અમે એમાં એકમાં નો આવી. તો ના અમે રાઠોડ માં જ આવી ડાયરેક્ટ. અમારું આધાર કાર્ડ છે. હા, અમારું આધાર કાર્ડ છે ને એમાં રાઠોડ જ આવે. એ ઉપરથી આવ્યું હશે ને તો આધાર કાર્ડ કંપની માંથી. હા સારું, તો અમારે જોવું પડશે. અમે તો અમારે કેવી રીતે આવ્યું? હા સારું, ઉપરથી આવે એટલે જોવાનું, જોઈ લેવાનું, એમાં કઈ થોડો કોઈ ના પડી. જોવ આનંદ કરો. ક્યાં અમે રહેવા છીએ તો આપણે ફેસ ટુ ફેસ મુલાકાત લેવી, ફોનમાં લેવો સહારો લેવો? હું રોજ કોર્ટમાં જોઉં છું સાહેબ, હાઈકોર્ટમાં અમદાવાદ સોલા આવી જવાનું. હા, હાઈકોર્ટમાં જ આવી જવાનું. બાર એસોસિએશન ની સામે જે બાર છે ને એમાં અહીંયા જ બેઠો. તમારી કઈ પોસ્ટ એટલે હાઈકોર્ટ કરો એટલે યાર ઈ તો ત્યાં આવો પછી ખબર પડે ને. આ સિસોડા પગ નાખ્યા પછી ખબર પડે, પેલા નો પડે. સિચોડામાં બોલાવો નાખ્યા હોય ત્યારે તમે ફોન કર્યો હોય ને પગ નાખો ને પછી ખબર પડે. પછી આપણે જામીન લેતા આવો, પછી શરત ભંગ ન થાય એવું નામદાર કોર્ટમાં જામીન થયો કે હવે આવું નહીં કરીએ તઈ ખબર પડે. એમ નામ કેમ ખબર પડે? તમે સ્ટેજ ઉપર છોડીને બોલો છો. આમાં તો ઈ તો મામા પછી જો મારે તો આમાં ઈ પછી છે ને કોર્ટમાં ચડ્યા પછી મામાને પૂછી લેવું, પછી તમને પૂછી લેવું, જામીન ને પૂછી લે. ઈ તો નામદાર કોર્ટ વિચારી લે. તો હું તો એવું છે કે હું તમને ફોન કરું તમે મારા ઉપર કેસ કર્યો કે એવું કે? અરે તમે આખી વાત જ સમજતા નથી સાહેબ. તમે આમાં કોઈ હું તમને ક્યાં, મેં તમને સામેથી કીધું ને કે તમારી લાંગણી દુભાણી હોય, કોઈના વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો નામદાર કોર્ટ સાંભળવા બેઠી છે, પોલીસ પણ સાંભળવા બેઠા છે. જેને અત્યારે ભારતની અંદર કાયદો અને નામદાર કોર્ટ સાંભળવા બેઠા છે. આપણે અત્યારે કોઈ ગુંડાનું કામ કરી તો જેલ સિવાય બીજો આશરો નથી. અમારે શું કેવાય, પૂર્વજો બધા ને જેલ માંથી મોટા થયા. બિચારા દુઃખી થઈ ગયા. આસારામ બાપુ ને પૂછો કેવી દિશા થઈ. બાપ દીકરો બે છૂટતા નથી હજી. પૂર્વજો આમાં નો આવે અને આપણા પરિવાર માંથી ને બધા હાડ થઈ જાય અને સીધા જ હાઈકોર્ટમાં એક વકીલ રોકો ને એટલે ₹70,000 ફી થાય. અને ત્યાં મામો એક ફી દેવા નો આવે. તો આવજો ને હાઈકોર્ટ ની આવી જજો, સામે આવી જાઓ. 100 વીઘા હોય જાય ને ભાઈ વેચાઈ જતી હોય તો ગુંડા ના જ કામ કરો ને.
ના એવા અમારા તો પછી વેચાઈ જતી હોય તો પીવાનું હોય સરિયું માં દો ગમે ત્યાં બંદૂકો ફોડો એને તમે કેસ કાયદાની વાલો કરો તો કઈ તો અમારે તો અમે તો ભાઈ જો અત્યારે અમારા મામાદેવ છે ને સાંભળો અમારા મામાદેવ છે ને પોલીસ જ છે આ મામા સિવાય બીજો મામો અમારે જોતો નથી આ મામો જ આવે સીધો જ લાલ લાઈટ વાળો હા બાકી બીજા મામાની અમારે જરૂર નથી અમારે ખીજડા વાળાની જરૂર નથી ને એકઈની જરૂર નથી આ એક મામાને ચાલી રાખવાનો નામદાર કોર્ટમાં રાખવાનું અમારે નામદાર કોર્ટ ઈ જ અમારો ભગવાન એ તમારો ભગવાન બસ બીજું તમારે જે હોય એ તમારી પાસે રાખો એનાથી અમારે કોઈ મતલબ નથી અમારે કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન બે સિવાય કોઈ બીજી વાત નહીં કરવાની મામાને હોય તો પોલીસમાં જાઓ તો તમને મામો તે નડ્યો મેં તમારા મામાને કીધું છે હા મારો જ મામો તમે હું તમને ઓળખું છું તમારો મામો કેવી રીતે ભાઈ થયો હું વાતો કરું ને એ મામો તમારો નીકળે એ કેવી રીતે થાય બસ મારો મામો મેં દિલથી તો ઈ તમારી રીતે છે મેં તમારું નામ હારીને કીધું હોય કોઈ સમાજના હાકીને કીધું હોય કેવાની બાકી એવો ઉધડો મામો લઈને હોય ભાઈ ધવલ ભુવાનો મામો ધવલ ભુવાનો તો એને પોલીસ સ્ટેશન મોકલો ધવલ ભુવાનો ભુવો મામો હોય તો એને પોલીસ સ્ટેશન મોકલો બાકી કઈ બિચારો એને હજી વિડીયો મળ્યો હોય કે ન મળ્યો મને અરે મળ્યો હોય તો કઈ નો થાય એમ કહું છું ભાઈ એ મળ્યો હોય તો કઈ નો થાય એમ કહું છું આમાં કોઈ મેટર જ બનતી નથી પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે તમને કાયદો સમજાવશે તમને શું કહેવાય આ ઓલું થોડુંક આપ્યું છે સરકારે અને થોડુંક એટલે તમે ના મને કઈ આપ્યું નથી એ ભાઈ એ મારે સાંભળો અમને કઈ આપ્યું નથી આ સિસોડો જેવો છે આઈપીસી સીઆરપીસી છે ને એમાં બધા હું બધું કાયદો કાઢીને બેઠો હું હા બસ તો જાણીને બેઠા હો તો પછી તમે ફોન જ ન કરી શકો તમે કાયદાના અજ્ઞાન છો કે જેથી કરીને તમે આ વાત કરી રહ્યા છો કાયદાનો જાણકાર માણસ હોય એ બંધારણ આર્ટિકલ્સ મુજબ કોઈ પણ માણસનો સ્વતંત્ર અધિકાર છે કોઈની માથે ટીકા ટિપ્પણી કરવી કોઈનું બોલવું એટલે એ કાયદામાં એવું લખેલું છે કે મોદી સાહેબની ટીકા ટિપ્પણી કરે છે કેન્દ્ર મંત્રીની કરે છે બધાયની કરી શકાય છે ટીકા ટિપ્પણી કોઈ પણ નહીં કરી શકાય આમાં એવું ન હોય ભંગારનો ભાવ હોય એને હોને કિંમત નો ખબર હોય ઈ ન્યા જઈજો ઈ પોલીસ સ્ટેશનમાં જાવ એટલે તરત જ ન્યા કિંમત કરી દે ન્યા તો કરશે ને અહીંયા ભંગારના ડેલાને ભૂલી જાવ પોલીસ સ્ટેશનમાં જ કરશે ને ત્યાં પીએસઆઈ ને સંભળાવો રેકોર્ડિંગ સંભળાવો મામાદેવને ત્યાં રજૂ કરો તમારા નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં તમે કઈ કરો પણ એમાં કોઈ પણ માણસને ફોન કરી અને મામો બતાવો ઈ ગેરકાનૂની કામ છે ના હું તો તમને સ્વાભાવિક રીતે મોટા હું તમને કહું છું હું તમને સ્વાભાવિક તો મારી રીતે હું મારી રીતે લડી જ લે તો હું તમને સ્વાભાવિક રીતે ઓલું કેમ આપણે ઘર બનાવી તો આપણે નકશો બનાવો તો એમ ખાલી મેં તમને નકશો બનાવો તો ફોન કર્યો ના એ નકશામાં નહીં જો અટાણે ભાઈ જે આપણે ધંધુકામાં કિશન ભરવાડનું મર્ડર થયું ને એમાં અલ્લાહ બચાવવા નથી આવ્યા છે બધાય મુસલમાન જેલમાં છે હા હજી એ કઈ છૂટ્યા જ નથી હા તો એ તો કિશન ભરવાડ મને સારી રીતે ઓળખે હું યાનો છું મારે રોજ ઉઠીને ધંધુકા જવાનું હોય છે ભલે પણ હજી છૂટ્યા નથી એમાં કોઈ દરગાહમાંથી પીરે મુજાવર આવીને કીધું નહીં ભાઈ અલ્લાહ તેરા અચ્છા કરેગા છોડ લો અને ઉસકો છોડ દો નહીં બોલેગા અલ્લાહ એ ના પાડી દીધી કે ભાઈ અદાલતમાં હવે સાબિત થાય તો થાય હા એટલે કોર્ટ છે ને ભાઈ એવું છે કે પોલીસ સ્ટેશન છૂટા હો એવો તમને દાખલા બતાવી છે એમ નો કહેશો કે આલા બાકી તમારા ધર્મ નો અમે વિડીયો ઉતારશું પછી કહેતા નહીં કે જે કરવું તો ઓલું કેમ અમે પછી તમારું ઉપાડવી તો પછી કહેતા નહીં એમ ના ઉપાડો તમારે જ્યાંથી ઉપાડવું ઉપાડો તમને કોઈ આમાં સ્વતંત્ર તમારો અધિકાર છે તમને કોઈ એવું મેં થોડું કીધું સર કોઈ ના જ ન પડી તમને રોકાવટ જ નથી આવા 8 નંબર હાઈવે સીધા ચોટીલાથી બધા પડ્યા તમારે જે રોડથી હાલવું હોય મોડો હાલવા ના એ તો હાલશું જ છે ને બસ એટલે એમાં કોઈ બાબતમાં કોઈને ધમકાવા એ ગુનાહિત પ્રવૃત્તિ છે ભાઈ બરોબર એટલે મામાની બાબતમાં કોઈ ફોન ન કરો ઈ મામાની વાત છે ને મારી મામાની વાત છે એટલે હું મામા સમજી લેવું તમે મામાના કોઈ બીજા કાંઈ ઠેકેદાર બનીને મને ફોન ન કરી શકો ઓકે ના એટલે સાહેબ મોટા ભાઈ ઠેકેદારની શાંતિ રાખો શાંતિથી વાત કરું હું તમને સાહેબ શાંતિથી એટલે તમે મામાના વતીથી ફોન કર્યો તો હું થયું તમે મામાને મોકલી દીજો મામા હારે વાત કરી લો મામા મને આંધ્રા બેરો કરી નાખે જે કરવું એ કરી નાખે પણ તમે કોઈ મામાના માણસને ગમે એટલી ભૂલ હોય ને તો હું તમને ઓળખતો નથી તમારે તમારા મામાને મારે શું લેવા દેવા તમે મને વાત કરો એમ કહું મેં તમારું નામ હારીને કીધું છે કોઈ કાસ્ટ જાતિ જોઈને વાત કરી છે ધર્મ નો તો તમે ઈ પણ ઈ ધર્મ ને મારે જોવાનું ઈ ધર્મ કોઈ તમને વેચાતી થોડો દીધેલો ઈ ધર્મ મારો હોય જ છે ધર્મ કોઈ દિવસ કોઈને તમે એને કોઈનો ધર્મ વેચાતી નથી દીધેલો કોઈને ફૂટપટ્ટી માથે લખીને દીધેલો નથી બધું ખોટું તો સાચા હોય તો તમે પૈકે લાગો ને તમને કોને ના પાડી પગે લાગવાની આપણે વાત નથી તમે ભુવાનું તમારે ભુવાથી મતલબ હોય તમે પૈકે લાગો ને મેં તમને એવું કીધું તમે પૈકે ન લાગતા
એટલે ભગે તો સ્વાભાવિક રીતે ગમે ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તમે અત્યારે નહીં લાગવી. અરે પણ તો તમને મેં ના નથી પાડતો ને, તમે પૈગે લાગો, તમારે જે કરવું એ કરો ને. મેં ક્યાં તમને ના મારીને કીધું? આ તો તમે મને ફોન કર્યું, તમે મામાનું અપમાન કર્યું. હું તો તમારા મામાને કીધું નથી. ઈ મારો ને મામાનો પ્રશ્ન છે, તમારો કોઈ હવે તમારો મામો તો કીધો નથી. નકરો તમે મારી વાત સાંભળો, તમે એમ કીધું તો નકરો મામો તો હું કઈ નહીં એવું બનાવી રાખે. અરે ઈ ભલે હું ખીજડા વાળો કહું, મારી વાડીએ મેં મામો બેહાડ્યો છે. ખીચડા વાળા આપણે ઘરે આપણા તમે ધવલ ભુવાની વાત કરી છે. ધવલ ભુવાની વાત કરી તમે. ધવલ ભુવાન અમે બે સમજી લેવું. હા, હું ધવલ ભુવા બે સમજી લેવું. ધવલ ભુવાન કઈ પ્રોબ્લેમ હોય ધવલ ભુવા ફોન કરે. ધવલપુરા બિચારો પટેલ છે, પટેલ ની જાતિ નો આમાં કઈ ભાઈ પણ છે, એની પાસે મામો તો છે ને, ઈ ભલે પટેલ હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને એને ઉચકાવ્યા છે એવું તમને કીધું, તમને એને ચડાવ્યા, ઉચકાય તમને ભલામણ કરાવી છે. નહીં એટલે તમે એવું માનો છો, કોન્ટ્રાક્ટ નથી. તમે એવું કેવો મને મેં એના વતીથી ફોન કર્યો છે એવું સાબિત કરવા માંગો છો? ના મને હું એને નહીં ઓળખતો. તો તમે કીધું કે પટેલ છે એટલે તમે દરબાર છો એટલે તમને છૂટ આપી એમ? ના, છૂટની વાત નથી. તો તમે હું કીધું કે દરબાર છે એટલે ઈ પટેલ છે એટલે હું દરબાર છું એટલે હું બધું કરી શકું. એને ખબર છે કે મારું દેવું હું વાંચીને બહુ આમાં મારે જે માનો વાળા કરશે એને એવું હોય ને બિચારા. ના માનવા વાળા હોય તો તમે માનવા વાળા હોય તો કોઈનું નામ હારીને કીધું નથી ને. માનવા વાળા હોય મેં ક્યાં કોઈનું કીધું છે ફલાણા ભાઈનો? અમે જે મારી વાત સાંભળો, અમારો ધારો કે કોક હોય ને તમે એને ગમે કઈ રહી જાવ એટલે એમ કે હાલતું હશે. અરે ભાઈ એ તમારો પ્રશ્ન છે. મેં તમારા મામાને કીધું છે કે ફલાણા ભાઈનો મામો એવું કીધું. ધવલ ભુવાનો મામો એ મારો મામો. ઈ તો તમે ધવલ ભુવાનો મામો હોય તો તમે ધવલ ભુવાનો મામો તમે સમજી લ્યો, બાકી મારે હું લેવા દેવા? કઈ વાંધો નહીં. તમે કઈ જગ્યાએ અમદાવાદ કીધું? અમદાવાદ હાઈકોર્ટમાં બાર એસોસિએશનની ઓફિસ. હા, ત્યાં જ હોઉં છું. 24 કલાક ત્યાં જ હોઉં. ગમે ત્યારે આવો ત્યારે રિંગ કરજો. એટલે 24 કલાક રાત્રે હોય હો? એવું રાત્રે 3 વાગે કરી જશો ને ત્યાં તો? રાતે જ બંધ હોય ને ઓમ તો. શું કીધું મોટા ભાઈ? 24 કલાક ઓફિસ તો 24 કલાક હોય ને, ઓફિસ હોય 24 કલાક. હા, વાંધો નહીં. આપણે હું અત્યારે થોડો કામમાં છું, તમે આપણે રૂબરૂ મુલાકાત કરશું. ભલે કરજો. કઈ વાંધો નહીં. ઓકે.